નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 7 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસની ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય બેંક દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો આ 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે અને આની સાથે સાથે વિશ્વ સીતા દિવસ પણ આપણે મનાવીએ છીએ. તો બંને દિવસો મહત્વના છે, જોઈ લઈએ જરાક. દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય બેંક દિવસ એટલે કે વૈશ્વિક સ્તરે ટકાઉ વિકાસ સક્ષમ બનાવવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓનું મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકે છે. આની થીમ રહેવા યોગ્ય ગ્રહની શક્તિ આપતી બેંકો. તો ખાસ થીમ પર યાદ રાખવી. અને 4 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સીતા દિવસ પણ હોય છે, તો એ પણ યાદ રાખવું. સીતાનું મહત્ત્વ આપણને ખબર જ છે, તો વધારે ચર્ચા નથી કરતા, આગળ વધીએ. ડિસેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 ડિસેમ્બરે વિશ્વ એઇટ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ. 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો સ્થાપના દિવસ અને 1 થી 10 ડિસેમ્બર નાગાલેન્ડમાં હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ યોજાઈ રહી છે. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ અને ગુલાબી નાબૂદીનો આંતરરાષ્ટ્રીય દિવસ અને વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ. 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળનો દિવસ અને 5 ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ આપણે ઉજવ્યો છે. 4 ડિસેમ્બરે બીજા 2 દિવસો આજને યાદ નાખી દેવાના, વિશ્વ બેંક દિવસ અને વિશ્વ સીતા દિવસ. તો આ દિવસનું ફોર્મેટ કમ્પ્લીટ થઈ જાય તો યાદ રાખવું આ બધી નવું. ત્યારબાદ અર્થ સમિટ 2025ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ગુજરાતમાં યોજાય અને ગુજરાતમાં ગાંધીનગર ખાતે અમિત શાહે આનું ઉદ્ઘાટન કર્યું. ભૂપેન્દ્ર પટેલની હાજરી હતી. આ બધી મહાનુભાવોને આપણે ઓળખવાની જરૂર નથી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રાલયના મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા ગાંધી ખાતે અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું છે. તેણે સરકારની સારથી હેઠળ 13+ નવી સેવાઓ શરૂ કરી છે, જેમાં ડીજી, કેસીસી ઝુંબેશ, સારથી, વેબસાઇટ સારથી, સહકારી શાસન વગેરે વગેરેનો સમાવેશ થાય. એક વખત ખાલી જોઈ લેવું. અનાજ એપ્લિકેશન અને સારથી ટેકનોલોજી અને આ સાથી સારથી એપ તો હમણાં ઘણું ચર્ચામાં છે, તો એનું નામ તો યાદ જ રાખવું. આ સમિટ 3 અર્થ સમિટની આ બીજી આવૃત્તિ છે, જેમાં ગ્રામીણ અર્થ સમિટને મજબૂત બનાવવા અને ગ્રામીણ વિકાસના પરિણામો લક્ષ્ય ઉકેલવાનો આના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અને આ પહેલી અર્થ સમિટ ત્યાં યોજાઈ હતી, એ પણ ખાસ આઈએમપી છે, હૈદરાબાદ ખાતે. કઈ 2025માં, બીજી 2026માં, ત્રીજી 2026માં યોજાવાની છે નવી દિલ્હીમાં. અને આ છેલ્લી સમિટ હશે, જ્યારે વૈશ્વિક ગાંધીનગરમાં યોજાઈ રહી છે. તો જોડકા સ્વરૂપે ગમે એમ પ્રશ્ન આવી શકે, આપણને યાદ રાખવું. અને આ જે વૈશ્વિક સ્થળે વૈશ્વિક અર્થ સમિટ ક્યાં યોજાઈ હતી એ તમારે કહેવાનું છે. 1995 કે 96ની આસપાસ યોજાઈ હતી, એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ 2024માં સિપરીના ટોચની 100 વૈશ્વિક સત્ર ઉત્પાદન કંપનીઓમાં ભારતની કેટલી કંપનીઓનો સમાવેશ થયો છે? તો ભારતની મુખ્યત્વે 3 કંપનીઓનો સમાવેશ થયો છે. એમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે, એ પ્રથમ ક્રમે છે. તો એના વિશે પર ચર્ચા કરી લઈએ. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન એટલે કે સિપરી, જે સ્ટોકહોમ ખાતે આવેલી એક સંસ્થા છે. ધ સિપરી ટોસ ધ એટલે કે આર્મડ પ્રોડક્ટ સિંગલ્સ મટીરિયલ સર્વિસ કંપનીઓનું જે 2024નું શીર્ષકવાળું એક રિપોર્ટ બહાર પાડ્યું છે. આ રેન્કિંગ મુજબ ફક્ત 3 ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓ અથવા તો સાહસો, એમાં પહેલા નંબર ઉપર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL 44માં સ્થાને ધરાવે. તો ભારતમાં પહેલો ક્રમ છે, તો એ તો યાદ રહેવી જ જોઈએ. આવક બાવક નથી યાદ રાખવાની. બીજા નંબર ઉપર ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ, એ 58માં ક્રમે છે, એનો ક્રમ યાદ રાખવો. ત્રીજા નંબર ઉપર જે માગુચવન ડોક શિપયાર્ડ લિમિટેડ છે, એ 91માં ક્રમે છે. તો ત્રણેય યાદ રહે તો વધારે સારું. નકર આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તો યાદ રાખવી જ. હમણાં મહારત્ન બની હતી અને આ ઓલરેડી નવરત્ન છે, તો એવી બધું પણ યાદ રાખવું. ટોચની 3 કંપનીઓની વાત કરીએ તો પહેલો નંબર યાદ રાખવો, લોકહીટ માર્કેટ છે પ્રથમ નંબર ઉપર, તો એ પણ ખાસ યાદ રાખવું.
ત્યારબાદ કયા દેશે વિશ્વનું યુનેસ્કો અમૃત સાંસ્કૃતિક વારસાના સત્રનું આયોજન કરવાનું છે? તો આ મોકો ભારતને મળ્યો છે અને ભારત તરફથી નોમિનેટ થયું છે. હાલ દિવાળીને નોમિનેટ કરવામાં આવ્યું છે આમાં, એટલે કે આ સાંસ્કૃતિક વારસા. હવે અમૃત એટલે તો હું, એ તો આપણને ખબર છે. જે જોઈ ન શકાય, માત્ર ફીલ કરી શકાય એવા બધી સાંસ્કૃતિક વારસો આપણા ભારતમાં ઘણોય છે. ભારત 8થી 13 ડિસેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી સમિટ 23મા સત્રનું આયોજન કરવા માટે તૈયાર છે. આ વૈશ્વિક સાંસ્કૃતિક કાર્યક્રમ યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની જે યાદી છે એમાં નામાંકિત કરવા જે બધી થયા છે ને અલગ અલગ દેશોમાંથી. આપણે સમજી લો કે દિવાળીને મોકલ્યું તો જાપાનવાળાએ એક મોકલ્યું છે, ઓલાએ એક મોકલ્યું છે, બાંગ્લાદેશવાળાએ, ચાઇનાએ વગેરે ઉપર ઓલું થાય અને પછી એડ કરશે. આપણે છેલ્લું 15મા નંબરનું એડ થયું હતું ગુજરાતના ગરબા, તો એ ગરબા પર યાદ રાખવા. અને એની પહેલાં દુર્ગા પૂજા ને એવું બધું ઘણું હતું. તો યુનેસ્કોની વાત કરી લઈએ. યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1945માં થઈ હતી. મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સમાં છે અને ડીજી ખાલેદ અલ એનાઈ ઇજિપ્તના નવા બન્યા છે. તો એ પણ યાદ રાખવું. આ યુનેસ્કોની બેઝિક માહિતી. અગાઉની એક્ઝામોમાં આના ફૂલ ફોર્મે પૂછાઈ ગયા, તો પાછા આવી શકે એવું જરૂરી નથી. ત્યારબાદ આઈઆઈટી ભિલાઈનું સ્માર્ટ પોલિમર ઠંડકની જરૂરિયાતને ઘટાડવા અને શક્તિ ઉત્પન્ન કરે એવું એક શું કહેવાય એ વિકસાવ્યું છે. તો ભિલાઈ સ્થિર ભારતીય ટેકનોલોજી સંસ્થા એટલે કે આઈઆઈટીએ સંશોધકની એક ટીમે સ્માર્ટ પોલિમર મટીરિયલ વિકસાવ્યું જે ઇમારતોની ઉર્જાનો ઉપયોગ ઘટાડી શકે અને સ્વસ્થ ઉર્જા ઉત્પન્ન કરવા માટે તૈયાર છે, જે સ્માર્ટ વિન્ડો કુલિંગ તરીકે કામ કરશે. આનાથી શું થાય તો એર કન્ડિશન એટલે કે એસી અને ફ્રીજ ને વગેરેનો ઓછો ઉપયોગ થાય. અને આ બધીનો ઓછો ઉપયોગ શા માટે કરવો? તો સ્વચ્છ હવા માટે. અને સ્વચ્છ હવા આ બધીને ઓછું કરશો તો જ મળશે. એ બધી આપણે ખબર જ હોય. અને આના માટે અર્થ સમિટ થઈ હતી. કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરવો અને ગ્રીન હાઉસ ગેસનું વાતાવરણ ઓછું કરવું ને, તો એ થોડીક પર્યાવરણની બેઝિક માહિતી પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ પ્રથમ ફીફા શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યો છે. શા માટે મળ્યો એ તમે એને પૂછી લો, જોઈ લઈએ. તો 2024ના વર્લ્ડ કપ ડ્રો સમારોહમાં ડોનાલ્ડ ટ્રમ્પને પ્રથમ ફીફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 5 ડિસેમ્બર 2025ના રોજ વોશિંગ્ટન ડીસીના કેનેડી સેન્ટર ખાતે એક શું કહેવાય સમારોહમાં 2026ના જે વર્લ્ડ કપની સત્તાવાર ડ્રો સમારોહ દરમિયાન પ્રથમ વખત ફીફા શાંતિ પુરસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યો છે. ફીફાના પ્રમુખ ગિયાનો ઇન્ફેન્ટિનો દ્વારા આને અર્પણ કરવામાં આવ્યો છે. તો એ પણ યાદ રાખવો. અને આ વિશ્વભરમાં શાંતિ, એકતાને પ્રોત્સાહન એટલા માટે આ પુરસ્કાર આપ્યો છે. કેવી રીતના પ્રોત્સાહન કર્યું એ હસ્તે બધી ગોતે છે. ફીફાની વાત કરી લઈએ. રચના 1904માં થઈ હતી. મુખ્ય મથક જ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડમાં છે અને પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ખાસ આ પહેલો છે એટલે યાદ રાખવો જ પડશે ડોનાલ્ડ ટ્રમ્પને. ત્યારબાદ ફીફા જે 2026ના ફીફા વર્લ્ડ કપ છે ને એ ક્યાં યોજાવાના છે? તો કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડમાં સંયુક્ત રીતે યોજાવાના છે. જે વગેરેના માસ્કોટ છે મેપલ, જયાયુ, ક્લસન જે વગેરેના છે. તો એ પણ ખાસ યાદ રાખવા, આપણે ભણી ચૂક્યા છે. ત્યારબાદ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો કલિકેશ નારાયણની નિયુક્તિ થઈ છે આ પદ માટે. અને સામેવાળા પર જોઈ લઈએ. તો દિલ્હી જે કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલ ચૂંટણી કલિકેશ નારાયણ સિંહ જે તેમના હરીફ વિકેટ હોલને હરાવી અને આ પદ માટે ક્વોલિફાય થયા છે, એટલે કે પ્રમુખ તરીકે ચૂંટાયા છે. સરકારે નેશનલ સ્પોર્ટ કોડ જે મુજબ રવિન્દ્રસિંહના રાજીનામા બાદ આ પદનું ફરીથી નામાંકિત કર્યું છે અને એના હેડ બન્યા છે કલિકેશ નારાયણ. તો યાદ રાખવા. નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ. જે ભારતીય શૂટિંગની રમતો માટે એક સંચાલન મંડળ છે, જેની રચના 1951માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને પ્રમુખ કલિકેશ નારાયણ છે. તો ખાસ એ પણ યાદ રાખવા, આપણને નવું પદ છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જે રેલોસ જે કરાર થયો એ ભારત અને કયા દેશ વચ્ચે થયો છે? તો ભારત અને રશિયા વચ્ચે. પુનિતને જોઈને આપણે રશિયામાં જ આવવાનું હોય અને એના બંને વચ્ચે થયો. તો ભારત અને રશિયાના સંબંધોને સતત વિકસાવવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2025 ભારતની મુલાકાતે હતા, હમણાં જ ગયા. રશિયાના પારસ્પરિક જે વિનિમય લોજિસ્ટિક્સ સ્પોર્ટ કરારને મંજૂરી આપી. તો આનું ફૂલ ફોર્મ યાદ રાખવું. આ કરારની વાત કરીએ તો ફેબ્રુઆરી 2025માં થયો હતો અને મંજૂર હાલ આપ્યો છે. તો ક્યારે થયો એ પણ જરાક યાદ રાખવું. રશિયાએ પાર્સિકન વિનિમય લોજિસ્ટિક, આનું ફૂલ ફોર્મ એ પર યાદ રાખવું. રેપિપોસે એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક જે સ્પોર્ટ છે
એ ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી લોજિસ્ટિક્સ છે. ટૂંકમાં આ બંને વચ્ચે શું થાય હવે તો બંને દેશો શસ્ત્ર દળોને મંજૂરી આપશે. આનાથી શું થાય તો એકબીજાના લશ્કરોની સુવિધામાં એ બંને વાપરી શકશે. રિફ્યુનલ, સ્વમારકામ, પુરવઠો, બાર્ડિંગની વગેરેની જાળવણી રહેશે. સંયુક્ત મિશન કાર્યક્રમ રીતે ચલાવવામાં આવશે અને ઓછા ખર્ચે સમય લાંબા અંતરે જમાવટ કરશે. તો ખાસ આ યાદ રાખવું. તો આ કરાર એક ઇમ્પોર્ટન્ટ છે, ભારત અને રશિયા વચ્ચે થયો છે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ આની વાત કરીએ લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરિયલ. ટૂંકમાં બંને દેશો પોતપોતાના છે ને શસ્ત્રો આયાત નિકાસ, એટલે આયાત નિકાસ તો ન કહેવાય પણ વાપરી શકશે. તમે કેમ તમારા ફ્રેન્ડની બાઇક હોય તો પૂછ્યા વગરની લઈને વયા જાવ તો વાંધો ન આવે, એવી રીતના. રશિયાની વાત કરીએ કેપિટલ મોસ્કો છે, ચલણ રૂબેલ છે, પ્રમુખ વ્લાદિમીર પુતિન છે અને પીએમ મિખાઈલ મિશસ્ટુનસન છે. તો એ પણ યાદ રાખવું. અને આ પહેલાં આવો એક કરાર આપણે અમેરિકા સાથે કરી ચૂક્યા છે, ભારત અને અમેરિકા સાથે, જે બંને દેશો એકબીજા સાથે લશ્કરી થાપણોનો ઉપયોગ ઈંધણ વગેરે સમારકામ માટે શક્ય છે અને એનું નામ લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરિયન્ડમ ઓફ એગ્રીમેન્ટ છે. તો બંને યાદ રાખવા કરાર આપણે ભારત અને રશિયા અને ભારત અને અમેરિકા બે કરાર એવા કરેલા છે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે કવાયત હરિમાઉ શક્તિ 2025 યોજાઈ રહ્યું છે તો ભારત અને મલેશિયા વચ્ચે યોજાયું છે અને રાજસ્થાનમાં યોજાયું, એટલે આપણને યાદ રાખવું. કવાયત હરિમાઉ શક્તિ 2025 ભારત અને મલેશિયા વચ્ચે 5 થી 18 ડિસેમ્બર 2025ના રોજ રાજસ્થાનના મહાજીન ફિલ્ડ ફાઇટર રેન્જિંગ ખાતે સંયુક્ત રીતે આ યોજાઈ રહ્યું છે. ભારત સેનાનું પ્રતિનિધિત્વ ડોગરા રેજિમેન્ટ કરી રહ્યું છે. મલેશિયાનું નો યાદ રહી તો પણ હાલશે, 25મી બટાલિયન કરી રહ્યું છે, એ પણ યાદ રાખવું તો રાખો. ઉદ્દેશ્ય સંયુક્ત રીતે રાષ્ટ્રના આદેશનું પ્રકરણ હેઠળ પેટાગત પરંપરાગતનું કાર્ય કરવું વગેરે વગેરે એનો ઉદ્દેશ્ય હતો, તો એકવાર જોઈ લેવું. મલેશિયાની વાત કરી લઈએ કેપિટલ કુઆલમપુરમ અને ચલણ મલેશિયન રિગન્ટ છે, તો એ પણ યાદ રાખવું. બેઝિક માહિતી છે, એ ક્યારેય ન બદલે. મોહિત શર્માની વાત કરીએ તો ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. મોહિત શર્મા નોટ અ રોહિત શર્મા, એ પણ યાદ રાખવું. ક્રિકેટના તમામ સ્વરૂપમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. જેને 34 આંતરરાષ્ટ્રીય મેચો, ઇન્ડિયન પ્રીમિયમ લીગ વગેરેમાં એનું શાનદાર કારકિર્દી હતું. જેને 26 વન ડે અને 8 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, તો ઘણું ખરું નામ છે. તો એક પિક્ચર જોઈ અને યાદ રાખવું આ મહાનુભાવનું નામ પણ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. PDF સ્ટડી મટીરિયલ વગેરે ક્વિઝ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. આપણી ચેનલનું નામ તમને ખબર જ છે, તમે એમાં જ જોઈ રહ્યા છો. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પર હશે, ત્યાંથી પણ તમે જોઈન્ટ થઈ શકો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.